મારી ચેનલ જ્ઞાન યાત્રા બાય કિશોર સામાણીમાં આપનું સ્વાગત છે। શીખવાની નવી ઓળખ એટલે જ્ઞાન યાત્રા બાય કિશોર સામાણી। આજે હું મારી જ્ઞાન યાત્રા બાય કિશોર સામાણી માં ફ્રી ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ ઇન ગુજરાતી લાવ્યો છું, જેમાં ઇંગ્લિશ વાક્યો, ગુજરાતી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સાથેનો વિડિયો મળશે। જો તમને મારા આ વિડિયો ગમે તો શેર, લાઇક અને સબસ્ક્રાઇબ, ફોલો કરવાનું ભૂલશો નહીં। ગ્રીટિંગ્સ એટલે શું? ગ્રીટિંગ્સ એટલે કોઈ વ્યક્તિને મળતી વખતે, વાતચીત શરૂ કરતી વખતે અથવા વિદાય લેતી વખતે બોલવામાં આવતા અભિવાદન અને શુભેચ્છાના શબ્દો અથવા વાક્યો। સરળ ભાષામાં કહીએ તો ગ્રીટિંગ્સ એટલે કોઈને મળીએ ત્યારે પ્રેમથી, આદરથી અથવા સૌજન્યપૂર્વક કરવામાં આવતું અભિવાદન। આ રીતે ગ્રીટિંગ વાતચીતની સારી અને સૌજન્યપૂર્ણ શરૂઆત કરવામાં મદદ કરે છે। ગ્રીટિંગ્સ દ્વારા આપણે સામેની વ્યક્તિ પ્રત્યે આદર, સ્નેહ અને મિત્રતા પણ વ્યક્ત કરી શકીએ છીએ। આજે આપણે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સના વિડિયો એક પાર્ટ 1માં બેઝિક ગ્રીટિંગ એટલે અભિવાદનના વાક્યો જોઈશું। ગુડ મોર્નિંગ એટલે શુભ સવાર। સવારે જ્યારે આપણે કોઈને મળીએ ત્યારે દિવસની શરૂઆત સારી થાય એવી શુભેચ્છા તરીકે આપણે ગુડ મોર્નિંગ કહીએ છીએ। જવાબમાં પણ સામેવાળી વ્યક્તિ પણ આપણને ગુડ મોર્નિંગ જ કહે છે। એનો અર્થ છે કે સામેવાળી વ્યક્તિ પણ તમારા દિવસ માટે શુભકામના કરે છે। આ શબ્દોમાં પ્રેમાદર અને સકારાત્મકતા હોય છે। સવારે ઉઠીને જો આપણે હસીને બધાને ગુડ મોર્નિંગ કહીએ તો આપણો આખો દિવસ ખુશીથી પસાર થાય છે। સામાન્ય સમય સવારે 5 વાગ્યાથી બપોર વાગ્યા સુધી આપણે ગુડ મોર્નિંગ કહી શકીએ છીએ। 12 વાગ્યા પછી આપણે ગુડ આફ્ટરનૂન કહીએ છીએ। તો ચાલો આજથી આપણે રોજ સવારે બધાને પ્રેમથી ગુડ મોર્નિંગ કહેવાની ટેવ પાડીએ। આભાર। શુભ સવાર। ગુડ આફ્ટરનૂનનો ઉપયોગ સામાન્ય રીતે બપોરથી સાંજ પહેલા સુધી કોઈને મળતી વખતે અથવા વાત શરૂ કરતી વખતે અભિવાદન તરીકે થાય છે। કોઈ આપણને ગુડ આફ્ટરનૂન એટલે કે શુભ બપોર કહે તો તેના જવાબમાં ગુડ આફ્ટરનૂન અથવા ગુડ આફ્ટરનૂન ટુ યુ ટુ એટલે કે તમને પણ શુભ બપોર કહેવામાં આવે છે। ક્યારે વપરાય? બપોરે મળીએ ત્યારે, ખાસ કરીને લગભગ 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી। કોઈની સાથે રૂબરૂ મળતી વખતે, વાતની શરૂઆતમાં, ફોન પર વાત શરૂ કરતી વખતે, ઓફિસ, સ્કૂલ, કોલેજ અથવા મીટિંગમાં, પરિવાર, મિત્રો અથવા ઓળખીતા વ્યક્તિને મળતી વખતે પણ કહી શકાય। ગુડ ઇવનિંગનો ઉપયોગ સામાન્ય રીતે સાંજના સમયે કોઈને મળતી વખતે અથવા વાત શરૂ કરતી વખતે અભિવાદન તરીકે થાય છે। કોઈ આપણને ગુડ ઇવનિંગ એટલે કે શુભ સાંજ કહે તો તેના જવાબમાં ગુડ ઇવનિંગ અથવા ગુડ ઇવનિંગ ટુ યુ ટુ એટલે કે તમને પણ શુભ સાંજ કહેવામાં આવે છે। ક્યારે વપરાય? સાંજે કોઈને મળીએ ત્યારે, સામાન્ય રીતે લગભગ 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી। કોઈની સાથે રૂબરૂ મળતી વખતે, વાતની શરૂઆતમાં, ફોન પર વાત શરૂ કરતી વખતે, ઓફિસ મીટિંગ, કાર્યક્રમ કે સામાજિક પ્રસંગમાં, મિત્રો, પરિવાર અથવા ઓળખીતાને સાંજે મળતી વખતે પણ કહી શકાય। ગુડ નાઇટ સામાન્ય રીતે સાંજે લગભગ 9 વાગ્યાથી રાત્રે સૂવા જવાના સમય સુધી વપરાય છે। કોઈ આપણને ગુડ નાઇટ એટલે શુભરાત્રી કહે તો તેના જવાબ આપણે પણ ગુડ નાઇટ અથવા ગુડ નાઇટ ટુ યુ ટુ એટલે કે તમને પણ શુભરાત્રી કહેવામાં આવે છે। પરંતુ ધ્યાન રાખો, ગુડ ઇવનિંગ સાંજે લગભગ 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી કોઈને મળતી વખતે। ગુડ નાઇટ સામાન્ય રીતે સૂવા જતા પહેલા અથવા વિદાય લેતી વખતે સમય 9 વાગ્યા પછી હોય તે સામાન્ય છે। ગુડ નાઇટ કોઈને મળ્યા ત્યારે ગ્રીટિંગ તરીકે સામાન્ય રીતે નથી કહેતા, વિદાય, સૂવા પહેલા કહેવામાં આવે છે। હેલો એ અંગ્રેજીનો સૌથી સામાન્ય અભિવાદન શબ્દ છે। ક્યારે વપરાય? સમય આખો દિવસ, સવાર, બપોર, સાંજ ગમે ત્યારે વાપરી શકાય। ગુડ મોર્નિંગ કે ગુડ ઇવનિંગની જેમ સમયનું બંધન નથી। કોને કહેવાય? મિત્ર, પરિવાર, અજાણી વ્યક્તિ, ઓફિસમાં બધાને કહી શકાય। કઈ પરિસ્થિતિમાં? કોઈને પહેલી વાર મળો ત્યારે, હેલો હું કિશોર। ફોન ઉપાડો ત્યારે, હેલો કોણ બોલે છે, વાતચીતની શરૂઆત કરવા માટે। કોઈનું ધ્યાન દોરવા માટે જવાબમાં સામેની વ્યક્તિ પણ હેલો જ કહે છે। હાય પણ હેલો જેવો જ અભિવાદન શબ્દ છે, પણ થોડો વધુ અનૌપચારિક, કેઝ્યુઅલ છે।
ક્યારે વપરાય? સમય હેલોની જેમ જ આખો દિવસ, સવાર, બપોર, સાંજ ગમે ત્યારે. સમયનું કોઈ બંધન નથી. કોને કહેવાય? મિત્રો, પરિવાર, ઉંમરમાં નાના કે સરખી ઉંમરના લોકોને. સૌથી વધુ વપરાય ઓફિસમાં જેની સાથે સારો સંબંધ હોય તેને. બહુ જ ઔપચારિક, ફોર્મલ જગ્યાએ કે મોટા અધિકારીને પહેલીવાર મળો ત્યારે હેલો વધુ સારું, હાય નહીં. પરિસ્થિતિ મળતી વખતે હાય, કેમ છે? મેસેજ ચેટ શરૂ કરતી વખતે હાય કે શોર્ટ ફોનમાં પણ હાય બોલો. ટૂંકમાં હેલો થોડું ફોર્મલ છે, હાય થોડું ફ્રેન્ડલી અને કેઝ્યુઅલ છે. બંનેનો જવાબ પણ હાય કે હેલો કહીને જ અપાય. હાઉ આર યુ એટલે તમે કેમ છો? ક્યારે વપરાય? સમય આખો દિવસ ગમે ત્યારે વાપરી શકાય. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ જેવું સમયનું બંધન નથી. ક્યાં વપરાય? હેલો, હાય કહ્યા પછી તરત જ. આ સૌથી સામાન્ય ક્રમ છે. હેલો, હાય, હાઉ આર યુ કોઈને થોડા દિવસ પછી મળો ત્યારે તેમની તબિયત, મજાના સમાચાર પૂછવા માટે મેસેજ, ચેટમાં વાત શરૂ કરતી વખતે. કોને કહેવાય? મિત્ર, પરિવાર, સહકર્મી, અજાણી વ્યક્તિ, બધાને કહી શકાય. વડીલ કે અધિકારીને કહેવું હોય તો થોડું વધુ વિવેકથી કહેવાય, હાઉ આર યુ અથવા હાઉ આર યુ ડુઇંગ. જવાબ શું આપવો? આઈ એમ ફાઇન, હું મજામાં છું. સૌથી સામાન્ય, આઈ એમ ફાઇન, થેન્ક યુ. એન્ડ યુ? હું મજામાં છું, આભાર. તમે કેમ છો? જો મજામાં ન હોવ તો નોટ સો ગુડ, અ લિટલ ટાયર્ડ. ટૂંકમાં હાઉ આર યુ એ સામેની વ્યક્તિ પ્રત્યે લાગણી અને વિવેક બતાવવાનો શબ્દ છે. એટલે હેલો પછી હંમેશા હાઉ આર યુ પૂછવું એ સારી રીત છે. હાઉ આર યુ ડુઇંગ નો ઉપયોગ તમે કેમ છો એમ હળવાશથી ખબર પૂછવા માટે થાય છે. ક્યારે વપરાય? હાઉ આર યુ કરતાં થોડું વધારે ફ્રેન્ડલી. હાઉ આર યુ થોડું ફોર્મલ. હાઉ આર યુ ડુઇંગ વધારે કેઝ્યુઅલ, મિત્રતા ભર્યું, અમેરિકન સ્ટાઇલમાં ખૂબ વપરાય. કોને કહેવાય? મિત્રો, પરિવાર, ઓફિસના સાથીઓ જેની સાથે રોજ મળો છો તેને. થોડા સમય પછી મળો ત્યારે અરે કેમ છે આજકાલ એવા ભાવમાં. ફોન પર કે મેસેજમાં વાત શરૂ કરતી વખતે હાય, હાઉ આર યુ ડુઇંગ સામાન્ય સમય આખો દિવસ ગમે ત્યારે વાપરી શકાય. સવાર, બપોર, સાંજનું કોઈ બંધન નથી. જવાબ કેવી રીતે આપવો? આઈ એમ ડુઇંગ વેલ, થેન્ક યુ. હું મજામાં છું, આભાર. પ્રિટી ગુડ. હાઉ અબાઉટ યુ એકદમ મજામાં. તમે કેમ છો? ડુઇંગ ગ્રેટ, ખૂબ સરસ ચાલે છે. ટૂંકમાં રોજ બરોજની વાતચીતમાં હાઉ આર યુ ની જગ્યાએ જો થોડું વધારે હળવાશ અને લાગણીથી પૂછવું હોય તો હાઉ આર યુ ડુઇંગ વાપરો. નાઇસ ટુ મીટ યુ એટલે તમને મળીને આનંદ થયો. ક્યારે વપરાય? પહેલીવાર કોઈને મળો ત્યારે. જ્યારે તમે કોઈ નવી વ્યક્તિને પહેલીવાર મળો અને તમારો પરિચય થાય ત્યારે આ બોલવામાં આવે છે. આ સૌથી સામાન્ય ઉપયોગ છે. હેલો, આઈ એમ કિશોર. હાય, આઈ એમ રમેશ. નાઇસ ટુ મીટ યુ. ક્યાં વપરાય? નવા મિત્ર, નવા પાડોશી, નવા સહકર્મચારીને મળતી વખતે. કોઈ મીટિંગ કે પાર્ટીમાં પહેલીવાર પરિચય થાય ત્યારે. ફોન પર કે વિડીયો કોલમાં પહેલીવાર વાત થાય ત્યારે પણ કહી શકાય. જવાબ શું આપવો? સામેની વ્યક્તિએ નાઇસ ટુ મીટ યુ કહે તો તમારે કહેવાનું નાઇસ ટુ મીટ યુ ટુ. તમને મળીને મને પણ આનંદ થયો. આ સૌથી સાચો જવાબ છે. સેમ હિયર, મને પણ. પ્લેઝર ટુ મીટ યુ આ જ અર્થનો બીજો શબ્દ. યાદ રાખવા જેવું. આ ફક્ત પહેલીવાર મળતી વખતે જ વપરાય. રોજ મળતા વ્યક્તિને રોજ નાઇસ ટુ મીટ યુ ન કહેવાય. તેના માટે હાઉ આર યુ કે ગુડ મોર્નિંગ વપરાય. ટૂંકમાં પહેલી મુલાકાતને યાદગાર અને માનપ્રિય બનાવવા માટે નાઇસ ટુ મીટ યુ શ્રેષ્ઠ શબ્દ છે. નાઇસ ટુ સી યુ એટલે તમને જોઈને આનંદ થયો. નાઇસ ટુ મીટ યુ અને નાઇસ ટુ સી યુમાં ફરક સમજો. નાઇસ ટુ મીટ યુ બરાબર પહેલીવાર મળો ત્યારે. નાઇસ ટુ સી યુ બરાબર પહેલેથી ઓળખો છો પણ થોડા સમય પછી ફરી મળો ત્યારે. ક્યારે વપરાય? થોડા દિવસ, મહિના પછી મળો ત્યારે. જે વ્યક્તિને તમે પહેલેથી ઓળખો છો પણ વચ્ચે મળવાનું ન થયું હોય. સ્કૂલના મિત્રને 2 મહિના પછી મળો. ઓ નીસ ટુ સી યુ. ક્યાં વપરાય? મિત્રો, સગા, પાડોશીને થોડા સમય પછી મળતી વખતે. ઓફિસમાં રજા પછી પાછા આવો ત્યારે. સાથીઓને પાર્ટી, લગ્ન, સોસાયટીમાં જૂના ઓળખીતાને મળો ત્યારે. જવાબ શું આપવો? નાઇસ ટુ સી યુ ટુ. તમને જોઈને મને પણ આનંદ થયો.
સેમ હિયર, લોંગ ટાઈમ. મને પણ ઘણા સમય પછી મળ્યા. યુ ટુ. હાઉ હેવ યુ બીન? તમને પણ કેમ ચાલે છે? સામાન્ય સમય, થોડા સમય પછી મળતી વખતે. ટૂંકમાં, પહેલી મુલાકાત સમયે નાઇસ ટુ મીટ યુ. ફરી મળતી વખતે થોડા સમયના વિરામ પછી નાઇસ ટુ સી યુ. વિડિયો જોવા બદલ આભાર. આજે આપણે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સમાં ગ્રીટિંગ્સના વાક્યો જોયા અને હજી બીજા વિડિયોમાં પણ ગ્રીટિંગ્સના વાક્યો જોઈશું અને એમ આગળ બીજા વિડિયોમાં ગ્રીટિંગ્સ સિવાયના ઘણા બધા વિડિયો બનાવશું. પણ એક શરત છે, જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ, ફોલો કરવાનું ભૂલશો નહીં, તો જ નવા વિડિયો જોવા મળશે. અને હા, જો તમે કમેન્ટ કરશો તો મને જરૂર ગમશે.